હેલો ગાઈસ, સવારમાં જો પાયુએ નાસ્તામાં સરસ મજાની ભાખરી કરી નાખી છે, ફાફડી છે. તો સરસ મજાના અમે બંને નાસ્તો કરીએ છીએ. નાસ્તો કરીને સરસ મજાની જો મેં નાહીને ફ્રેશ થઈ ગઈ છું. અને બપોરે બટેટાનું શાક ને રોટી હતું. તો જો મને કંઈક આવા બટકા હોય ને મોટા મોટા, તો જ એવું ચોળેલું મને ભાવે. તો જો સરસ મજાની ડુંગળી સાથે છે. અને બપોર થઈને ત્યાં ભાઈ આવી ગયો. તો ભાઈ બધા માટે લચ્છી લાવ્યો હતો. તો અમે બધા સાથે મળીને જો લચ્છી પીએ છીએ. અને ફરવા ગયો હતો ને ભાઈ, તો જો આ ગ્લાસ લાવ્યો છે ચાંદીનો, ભગવાનને આમાં દૂધ ધરવા માટે. અને પછી ફ્રેન્ડ્સ અમારે જમવા જવાનું હતું ગામમાં, તો જમી લીધું. અને કાલનો બ્લોગ કન્ટિન્યુ રાખ્યો છે. તો જો સાહેબ અમને લેવા માટે આવી ગયા, કેમ કે હવે પપ્પાના ઘરે 5 દિવસ રોકાણા, હવે ઘરે તો જવું પડશે ને. તો જો સાહેબ સવારમાં 8 વાગ્યામાં પહોંચી ગયા હતા ભાવનગરથી, છે કંઈ ગામડે. પછી અમે નીકળી ગયા જો ભાવનગર જવા માટે. પણ રસ્તામાં એક મારા ભાઈનું ઘર છે ને, એના ઘરે જવાનું હતું. તો અમે આવી ગયા જો એમના ઘરે. એ કેટલા દિવસથી કહેતા હતા કે તમે જ્યારે પપ્પાના ઘરે આવો છો ત્યારે અમારા ઘરે નથી આવતા, આ લોકો ઢસારે છે. તો અમે એના ઘરે આવી ગયા. તો જો ત્યાં બેઠા છીએ સરસ મજાના. અને એને પછી જો થોડુંક ઠંડુ પાયું, તો અહીંયા મેં પી લીધી સોડા. અને ફ્રેન્ડ્સ પછી જો અમે ભાવનગર પહોંચી ગયા. અને સાહેબ જો લઈ આવ્યા પંજાબી સબ્જી લઈ આવ્યા, રોટી અમે ઘરે બનાવી નાખી. અને પછી જો થોડીક વાર સૂઈ ગયા હતા. અને ઉઠીને પાછા અમે જતા રહ્યા અમારા ભાવનગરમાં ત્રિમૂર્તિ મંદિરમાં. પાયુની આવ્યા છે તો તેને લઈ જવા તો પડે ને છોકરાને રમવા માટે. તો આ મારા ભાવનગરનું ત્રિમૂર્તિ મંદિર બેસ્ટ છે. ત્યાં બહુ સુકૂન મળે, આમ શાંતિ મળે. તો જો તમે અહીંયા આવ્યા ને તો વેકેશનનો માહોલ દેખાણો અમને. એટલું પબ્લિક હતું પણ એટલું શાંત નહીં, કોઈ શોર કે કાંઈ નહીં. બધા શાંતિથી બેઠા હતા અને મોજ લેતા હતા. અને પવન પણ એટલો સરસ આવતો હતો. અને જો સાંજનો નજારો કંઈક એવો જોરદાર હતો. અને આ મંદિર તો સાંજ પડતા બહુ મસ્ત લાગે. અને આ જો નાનું બેબી હતું, તેને પણ રમવાની ખૂબ મજા આવી ગઈ હતી. તો છે ને જો આ બેબીને એટલું રમતું હતું ને, તો મને એમ થયું કે લાવ થોડુંક એને વિડીયામાં લઈ લઉં. તો પછી અમે ત્યાં જ જમી લીધું. તો કાંઈ નહીં, લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ.